નમસ્કાર મિત્રો, ગુજ્જુ માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં જોઈએ કે આપણે ગુજરાત સરકારની વિવિધ સરકારી બસો ઉપર અલગ અલગ નામ હોય છે તે શેના કારણે હોય છે તો જાણીએ। તો સૌપ્રથમ ગુજરાત સરકારે કુલ 100 ડિવિઝનો પાડેલા છે, જેમ કે અમદાવાદની અંદર આશ્રમ, ત્યારબાદ અમરેલીની અંદર ગીર, એમ કુલ 16 ડિવિઝનો પાડેલા છે। તે આપણે ક્રમશઃ જોઈએ। ભરૂચની અંદર નર્મદા, ત્યારબાદ ભાવનગરની અંદર શેત્રુંજય, એમ વિવિધ કુલ 16 ડિવિઝનો આવેલા છે। ભુજની અંદર કચ્છ, ત્યારબાદ ગોધરાની અંદર પાવાગઢ, હિંમતનગરની અંદર સાબર, ઉપરાંત જામનગરની અંદર દ્વારકા, જૂનાગઢની અંદર સોમનાથ, ત્યારબાદ આવે છે મહેસાણાની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર પ્રકાશિત, નડિયાદની અંદર અમૂલ, ત્યારબાદ આવે છે પાલનપુરમાં બનાસ, રાજકોટમાં આવે છે સૌરાષ્ટ્ર, ત્યારબાદ આવે છે સુરત ડાયમંડ સિટી સુરતમાં સૂર્યનગરી, ત્યારબાદ આવે છે વડોદરા સંસ્કારી નગરી, વડોદરામાં આવે છે વિશ્વામિત્રી, ત્યારબાદ વલસાડમાં આવે છે દમણગંગા। GSRTC એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ। આપણે જે મિત્રો 16 ડિવિઝન જોયા છે તે ગુજરાત સરકારે ખૂબ સરસ રીતે તેના નામકરણ તેના એરિયા પ્રમાણે જિલ્લા વાઇઝ રાખેલા છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે, અને મિત્રો એક કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો, જેથી નેક્સ્ટ વિડીયો માટે તમારે કોમેન્ટ દ્વારા માર્ગદર્શનનું એક પ્લેટફોર્મ મળી રહે। અને મિત્રો, ગુજરાત સરકારની વિવિધ યોજના વિશેની માહિતી જાણવા માટે તમે અચૂક પ્રશ્ન પણ કરી શકો છો, જેથી એ પ્રશ્નને લગતા આપણે વિડીયો બનાવીશું। જય હિન્દ, વંદે માતરમ।